સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસે ટોલનાકા નજીક એક ખાનગી બસમાં એન્જિનના ભાગે શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા, જેઓ તમામ સુરક્ષિત છે। ડાંગ જિલ્લાના સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ટોલનાકા પાસે એક ખાનગી બસમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગવાની ઘટના બની હતી। રાજકોટથી શિરડી જઈ રહી હતી ત્યારે એન્જિનના ભાગેથી અચાનક ધુમાડો નીકળતા બસમાં અફરાતફરી મચી હતી। બસ ડ્રાઈવર યુનુસભાઈની સતર્કતા અને તાત્કાલિક પગલાંના કારણે તમામ 30 મુસાફરોને સલામત રીતે બસમાંથી ઉતારવામાં આવ્યા હતા। સાપુતારા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી જતી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સુખદ સમાચાર એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। એનું નીતાનો ડ્રાઈવર આપણે સાપુતારા પાસે આગ લાગી ગઈ હતી વાયરિંગના હળગવાના કારણે। એના હિસાબે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લીધા સાપુતારાથી। કાયમ આવી ગઈ ફાયર બ્રિગેડની ટીમ, આગને કાબૂમાં પાડી લીધી। કેટલા લોકો હતા બસની અંદર સવાર? બસની અંદર 30 જણા, 30 થી 32 જણા જેવું। 32 જણા જેવા હતા। હા। કોઈને કંઈ થયું સાહેબ? કોઈને કાંઈ થયું નથી। અચ્છા, તો હવે સહી સલામત છે તમારી બસ? હા, ફાયર ટીમ આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ